રાજ્યની 19 ખાનગી અને 15 સરકારી યુનિવર્સિટીના 100થી વધુ કોર્સ માટે પ્રવેશ પ્રક્રિયા 28મી મે સુધી ચાલુ રહેશે. સરકારે પ્રથમ વખત AIAGENT સુવિધા શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર સહિતના શહેરી વિસ્તારમાં કેમ્પ શરૂ કરી દેવામાં આવ્યો છે અને પહેલો રાઉન્ડ 2 જૂનથી લઈને 6 જૂન સુધી રહેશે તેવી માહિતી શિક્ષણ વિભાગના સચિવ દ્વારા પૂરી પાડવામાં આવી છે. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગુજરાતમાં 8 થી 16 મે દરમિયાન GCS માર્ગદર્શન કેમ્પ યોજાશે. શિક્ષણ વિભાગના વિદ્યાર્થીઓ માટે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય શહેરમાં યોજાશે પ્રવેશ માર્ગદર્શન કેમ્પ. GCAS પ્રવેશ પ્રક્રિયાઓ વિદ્યાર્થીને મળશે માર્ગદર્શન. અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર સહિત અનેક શહેરમાં આ કેમ્પ કરવામાં આવશે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વિદ્યાર્થીઓને મળશે સહાય. અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન ફી ₹300માંથી ઘટાડી અને ₹150 કરવામાં આવે છે. વિદ્યાલયની ફી ભરનાર વિદ્યાર્થીઓને ₹150 પરત મળશે. પ્રથમ વખત AIAGENT સુવિધા શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ હવે AI દ્વારા મેળવી શકશે પ્રવેશની માહિતી. GCAS પોર્ટલ ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવાની છે. પ્રથમ દિવસે 12,000થી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 19 ખાનગી અને 15 સરકારી યુનિવર્સિટીના 100થી વધુ કોર્સ માટે આ પ્રવેશ પ્રક્રિયા 28મી મે સુધી ચાલશે. પૂરક પરીક્ષાના પરિણામ બાદ પુનઃ એક ખાસ રાઉન્ડ જુલાઈ માસમાં કરવામાં આવશે અને યુનિવર્સિટીના તમામ કોર્સમાં એકસરખી લાયકાત એક ફોર્મ ભરવા માટે 12 મિનિટનો સમય નક્કી કરવામાં આવે છે. જનરલ કેટેગરી માટે ₹300 ફી નક્કી કરવામાં આવે છે. ફોર્મ ભરવા દરમિયાન કોઈપણ પ્રકારની તકલીફ હોય તો હેલ્પલાઇન નંબર ઉપરથી મદદ મળી શકશે અને પહેલો રાઉન્ડ 2 જૂનથી 6 જૂન દરમિયાન રહેશે એમ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારે મીડિયા સાથેની પ્રતિક્રિયા આપતા માહિતી આપી હતી. ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ અંતર્ગત ગુજરાતની 15 સરકારી યુનિવર્સિટીઓ અને 18 જેટલા ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગયા છે. જેની અંતર્ગત 7 મઈથી 28 મઈ સુધી પ્રાથમિક રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. ઓલરેડી લોન્ચ થઈ ગયા છે. ગઈકાલ સુધી 30,000 જેટલા વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કર્યા હતા પ્રથમ દિવસે. મારી વિનંતી છે છેલ્લા દિવસોની રાહ ન જોતા ડોક્યુમેન્ટ ઉપલબ્ધ થાય, રજિસ્ટ્રેશનની તમામ પ્રક્રિયા પૂરું કરી લેવામાં આવે. આ 28 તારીખ પૂરું થયા પછી કુલ 4 તબક્કામાં જૂન મહિનામાં અમે તમામ એડમિશનની પ્રક્રિયા પૂરું કરવા માંગીએ છીએ. જેમાં પ્રથમ રાઉન્ડ 2 જૂનથી 6 જૂન સુધી કરવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓને પ્રવેશ મળે ને એ પછીના 4 દિવસોમાં કોલેજમાં જઈને પોતાની એડમિશન કન્ફર્મ કરાવી શકશે. એ પછી 10 જૂનથી 13 જૂન સુધી બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા થશે અને અમે જે વિદ્યાર્થીઓને એડમિશન મળે એ પણ 4 દિવસની અંદરમાં પોતાના એડમિશનની પ્રક્રિયા પૂરું કરવાનું રહે છે. એ પછી 17 જૂનથી 20 જૂન સુધી ત્રીજો રાઉન્ડ થશે અને એ રીતે જ વિદ્યાર્થીઓને પોતાના એડમિશન 4 દિવસમાં પૂરું કરવાનું થાય અને છેલ્લા એટલે ચોથો રાઉન્ડ અમે 24 જૂનથી 29 જૂન સુધી કરવા માંગીએ છીએ, જેમાં જુલાઈ 1 સુધી તમામ એડમિશન પ્રક્રિયા પૂરી કરવા માંગીએ છીએ. 1 જુલાઈમાં એડમિશન પ્રક્રિયા પૂરું થયા પછી તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં 15 જુલાઈ પહેલાં શૈક્ષણિક કાર્યક્રમ શરૂ થાય એ રીતનું આયોજન છે. વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા માટે પોતે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે અથવા નજીકમાં યુનિવર્સિટી અથવા કોલેજમાં ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર ઉપલબ્ધ